સૌને નમસ્કાર અને સુપ્રભાત. શિયાળાની આજની આ મજાની સવારમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર ના આ એક નવા ઉપક્રમમાં આપ સૌ મિત્રોનું જે અહીં વર્ગમાં જોડાયા છે તેમનું અને જેઓ આ કાર્યક્રમ ઓનલાઈન સાંભળવાની ઈચ્છા ધરાવતા હતા અને સાંભળી રહ્યા છે તેવા સૌ સ્વજનો, આપ્તજનો, મિત્રો, સાહિત્ય રસિકો સૌનું સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર વતી અમે સ્વાગત કરીએ છીએ. તમને જણાવતા બહુ આનંદ થાય છે કે આપણી આ કોલેજ ભલે એક ખૂણાની એક નાનકડી કોલેજ છે, પણ એમાં અમને સદનસીબે એવા ઉત્તમ શિક્ષકો, અધ્યાપકો મળ્યા છે અને એવા જ મજાના વિદ્યાર્થીઓ મળ્યા છે કે જેના કારણે એક પછી એક નવા પ્રકલ્પો આપણે હાથ ધરી રહ્યા છીએ અને કુદરત પ્રતાપે અને આપ સૌના ટેકાએ આપણે એને સફળતાના શિખરે પણ પહોંચાડી શક્યા છીએ અને હજી ઘણી બધી આશાઓ અમારા મનમાં છે. આજે જે પ્રકલ્પ શરૂ થવા જઈ રહ્યો છે એ પ્રકલ્પની નાનકડી વાત કરીને પછી આપણે આજના વક્તાને સાંભળીશું. સામાન્ય રીતે આપણે મન વક્તા એટલે કોઈ પ્રખર વક્તા હોય, ખૂબ ઊંડા અભ્યાસી હોય, જેણે જે તે વિષયને ગોળીને પી લીધું હોય અને પછી વાત કરે, એવું થવાનું જ. પણ એ બધા વક્તાઓ, અભ્યાસી વક્તાઓ ત્યાં સુધી ક્યારે પહોંચે જ્યારે એને એના ઘર આંગણે નાનકડું તો નાનકડું પણ પ્લેટફોર્મ મળે. અમે બધા પણ અહીં સલીમ સાહેબ છે, અમે બધા જ એવી જ રીતે ઘડાયેલા અધ્યાપકો છીએ જેને વિદ્યાર્થી કાળમાં ખૂબ બધી તકો મળી છે પોતાની જાતને વ્યક્ત કરવાની. એટલે આપણી કોલેજે ડોક્ટર રાવલ સાહેબ આપણા બહુ મોકળા મનના છે, એટલે આવા કોઈ પણ પ્રયોગ માટે તેમણે કાયમ આપણને હામી ભણી છે. એટલે એમની રજાથી આપણે એક નવો પ્રકલ્પ આજથી શરૂ કરીએ છીએ. એ પ્રકલ્પનું નામ છે મારે કંઈક કહેવું છે. દરેક વ્યક્તિને કંઈક કહેવું હોય છે. દરેક વ્યક્તિની અંદર કંઈક ગોપનીય વાત હોય છે. એ વાત એની કવિતાના રૂપમાં બહાર આવે તો પણ ગમે, એના પ્રવાસ વર્ણનમાં હમણાં જ ગઈકાલે તમે ફરીને આવ્યા અને તમારો કોઈ અનુભવ સરસ હોય અને તમે આવીને કહેશો તો પણ અમને ગમશે. તમે લોકો જે મિત્રો છો એમાંથી ઘણા બધા મિત્રો ગામડામાંથી આવે છે, તો ગામડાના લોકો પોતાની આસપાસ જીવતા લોકો વિશે એમની થોડી વાતો સાંભળીને અમને કહેશે તો પણ ગમશે. દાદાની વાતો, એના પરાક્રમોની વાતો આવીને અમને કહેશો તો પણ ગમશે. મજાની વાત એ છે કે આપણી સાથે એમાં ખૂબ સારા અધ્યાપકો પણ એકદમ સૂરમાં સૂર પુરાવતા વાત કરવા માટે ભળી રહ્યા છે. અમારા સ્ટાફ રૂમમાં પણ ચર્ચા એ થતી હોય, કારણ કે આપણી પાસે અંગ્રેજીના તજજ્ઞ એવા સલીમ સાહેબ છે, ઇતિહાસમાં આપણી પાસે રાહુલ માકાણી સાહેબ અને સંજયરાજ ચાવડા સાહેબ છે, ગુજરાતીમાં એવી રીતે ગીગાભાઈ મોહમ્મદ સાહેબ છે, ઇકોનોમિક્સમાં આપણી પાસે એ જ પ્રકારે આટલા હોશિયાર એક તો આપણા આચાર્ય શ્રી ડોક્ટર પરેશ રાવલ સાહેબ અને બીજા રણછોડભાઈ ગાગલ સાહેબ છે. એવી જ રીતે દરેક વિષયમાં, સમાજશાસ્ત્રમાં આપણા જ પ્રદેશના દીકરી પાર્વતીબેન છે. તો આ બધા પાસે પોતપોતાના વિષયનું કંઈ ને કંઈ માથું છે. થોડા દિવસો પહેલા હું સલીમ સાહેબને કહેતો હતો કે અમે બધા શેક્સપિયર, વર્ડ્સવર્થ, કિટ્સ, શેલી આ બધાને ક્યારે વાંચી લેશો? એટલે એવું કરીએ તો કે દર મહિને તમે આ એક એક કવિને લઈને અમારી સામે વાત કરો અને અમે બધા એ કવિઓનું રસપાન તમારા દ્વારા મેળવીએ. અને એમણે તરત જ હામી ભણી. એટલે આજના વક્તા આપણા મહાવીરસિંહ વાઘેલાનું સ્વાગત પણ આપણે આમાં એવી પરંપરા આપણે ગોઠવીશું, કુદરત એને પાર પાડે. પણ આજના વક્તાનું સ્વાગત નેક્સ્ટ સેશનના વક્તા કરે. એટલે આપણને નેક્સ્ટ સેશનના વક્તા મળી ગયા છે અને એ છે આપણા જ પ્રિય ડોક્ટર સલીમભાઈ હિંગોરા સાહેબ. આપણે એમના માટે પણ એકવાર તાળીઓથી એમને વધાવીશું. વિષય અને દિવસ એ આપણે એમની અનુકૂળતા મુજબ જાહેર કરીશું અને ફરી પાછા આપણે આ નાનકડા વર્ગખંડમાં મળીશું. વાત આજના વિષયની છે અને ભાઈ મહાવીરસિંહ વાઘેલાની છે. આ મહાવીર અત્યારે
BSM 4 માં અભ્યાસ કરી રહ્યા છે અને મારે આનંદ સાથે કહેવાનું મન થાય છે કે તેઓ કઈ ભાષાના વિદ્યાર્થી નથી, શાસ્ત્રના વિદ્યાર્થી. ગુજરાતી એમનો મુખ્ય વિષય નથી, બીજા વિષયો તો આપણે ત્યાં ચાલતા નથી. તેમ છતાં ભાષા પ્રત્યે, સાહિત્ય પ્રત્યે અભિરુચિ ધરાવતા ઘણા સરસ મિત્રો આપણી પાસે છે. એમાંના એક કરણભાઈ પણ ખરા કે જે મૂળ સમાજશાસ્ત્રના, પણ અત્યારે બોલવા ઊભા થાય તો તમને એમ થાય કે આનું મુખ્ય ગુજરાતી જ હશે. તો આવા ભાષા પ્રેમી વિદ્યાર્થીઓ આપણા વાગડના ખૂણે ખૂણે છે. પણ મહાવીરની કેટલીક વિશેષતાઓ છે. મહાવીર એ ગઝલના આશિક છે. ગઝલ એમનો સૌથી રસનો વિષય છે. એમના પ્રિય કવિઓ પોતે પણ સરસ ગઝલ લખવાની કોશિશ કરી રહ્યા છે અને એની વાત પણ આની સાથે તેઓ ભણી લેશે. પણ આમ શાસ્ત્રના વિદ્યાર્થી, ગઝલની સાથે અનુબંધ, અને મહાવીર જો કોઈ લોકવાર્તા કરવા બેસે તો તમે એમના પ્રેમમાં પડી જાઓ. એટલી સરસ લોકવાર્તા મહાવીરને કહેતા આવડે છે, કરતા આવડે છે. એમની પાસે અભિવ્યક્તિનું એવું કૌશલ્ય છે. મહાવીર આજે અહીંયા વક્તાની સીટ ઉપર છે, આપણે બધા જ સામે છીએ. અને મને એ એટલા માટે કરવાનું મન થયું છે કે તમારા બધામાંથી આવતીકાલે અહીં કિરણ આવે, આવતીકાલે અહીં રાજેશ આવે, આવતીકાલે અહીં હરિ આવે, આવતીકાલે અહીં મને જેના નામ અત્યારે યાદ આવી રહ્યા છે એમાંથી બહેનોમાંથી કોઈ આવે, કોઈ સ્નેહા આવે, કોઈ દિવ્યા આવે, કોઈ પણ આવે અને પોતાના મનની વાત કરે, પોતે જેમાં એક્સપર્ટ છે તેની વાત કરે, પોતાના તૈયારી સાથે. એમને એમ ટોપા નહીં, તમારે એની તૈયારી કરવાની છે. આ ગઈકાલે રાત્રે 2 વાગ્યા સુધી મેં રાત્રે જ કાર્ડ બનાવ્યું ને જોવા મોકલી, મને સુઈ ના ગયા તો કે સાહેબ 2 વાગ્યા સુધી જાગ્યો છે. આનાથી આપણને અભ્યાસની ટેવ પણ પડશે, અભિવ્યક્તિની કળા પણ ખીલશે. એટલે તમને એવું ન લાગે કે આજે મારું વક્તવ્ય છે એટલે હું મારી વાત અટકાવું. પણ એ પહેલા મેં કહ્યું તેમ આજના વક્તા એવા શ્રી એટલા માટે લગાડ્યું છે કે બહુ જ માનથી આપણે એમને અહીંયા બોલાવ્યા છે. આજે એ સ્પેશિયલ છે. તો મહાવીરસિંહ વાઘેલા આજના વક્તા, એમનું પુસ્તક આપીને સ્વાગત કરશે આપણા આ જ સેશનના બીજા વક્તા ડોક્ટર સલીમભાઈ હિંગોરા સાહેબ. આપણે ફરી એકવાર તાળીઓથી શુભેચ્છા આપીએ. અને હવે હું ખસી જાઉં અને ગાલિબ અને મહાવીર બે તમારી સામે આવીને ઉભા રહે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ડિયર. ખૂબ સરસ તમારી વાત નિરાંતે માંડો. આપણું ઘરનું પ્લેટફોર્મ છે ને અમે બધા તમને સાંભળવા આતુર છીએ. ખૂબ ખૂબ આભાર તમારો અહીંયા આવવા માટે, હું જે બોલીશ એને સાંભળવા માટે. અને સ્પેશિયલ થેન્ક્સ રમજાન સાહેબને, કેમ કે સરે મને આ તક આપી કે મને શાયરીનો ઘણો શોખ છે અને શોખના ખાતર હું શાયરી કરું છું, લખું છું અને સાંભળું છું. ને એ સાહેબને વાત ખબર પડી ને સાહેબે મને કીધું કે ગાલિબ વિશે તમારે લેક્ચર લેવાનું છે. અને સાહેબે કીધું મારાથી ના ન પડાણી કે ના સાહેબ મારાથી ન લેવાય એમ નહીં. મેં હા પાડી દીધી, વાંધો નહીં સાહેબ લઈ લેશું. પણ ગાલિબને મેં પેલા ક્યારે વાંચ્યા હતા. મેં ગાલિબના 1-2 શેર વાંચ્યા છે પણ ગાલિબને મેં વાંચ્યા નતા. ઘણા મથામણ પછી આપણને ગાલિબનો પરિચય સાહેબે જ મૂક્યો, પણ એ 54 પેજનો પરિચય હતો, 54 પેજ. પણ એનામાં એ ગાલિબ એવો ઉતર્યો કે 54 પેજનો પરિચય છે, મારા માટે ક્યારે 540 પેજનો બની ગયો નહીં, મને ખબર ન પડી. હું એની જિંદગીમાં ઉતર્યો, મેં એને ઇમેજિન કર્યો, મેં એને વાંચ્યો, ત્યારે મને ખબર પડી કે ગાલિબ ઇઝ ગાલિબ. મારો ફેવરેટ શાયર આમ તો જ્હોન એલિયા હતો એટલા માટે કારણ કે રાતના 2 વાગ્યા સુધી હતો. 2 ને 1 મિનિટ થઈ એટલે મારો ફેવરેટ શાયર ગાલિબ બની ગયો. કારણ કે જ્હોન એલિયા છે ને 15 વર્ષ સુધી શરાબના નશામાં ડૂબ્યો રહ્યો, એક પણ પંક્તિ ન લખી, કાંઈ ન લખ્યું. અને એ મેં જ્યારે સાંભળ્યું મને એમ થયું કે જ્હોન એલિયા તો બહુ દુઃખા વ્યક્તિ છે. પણ મેં જ્યારે ગાલિબને વાંચ્યો કે 5 વર્ષની ઉંમરમાં જેના પિતા જતા રહ્યા, 13 વર્ષની ઉંમરમાં એના કાકા જતા રહ્યા, અને પછી જે એના માટે ઉપર જે પહાડ પડ્યો અને પછી જે ગાલિબ નિખર્યો, એ ગાલિબ છે. એના જેવું દુઃખ કોઈ સહન ન કરી શકે. કહેતા હૈ ને કે जिस दौर से हम गुजरे हैं गालिब, जिस दौर से हम गुजरे हैं गालिब, अगर कोई और होता तो गुजर जाता. क्या बात.
શાયરી સાહિત્ય અને શાયરી જગતમાં ઘણા બધા શાયરો છે જે મહાન થઈ ગયા, અમર થઈ ગયા. એમાં જોન એલિયા, મીર તકી મીર, મિર્ઝા ગાલિબ, ગુલઝાર, અમીર ખુસરો, રાહત ઇંદોરી વગેરે ઘણા બધા શાયરો છે. મને તો અમુક જ બે ત્રણ નામ યાદ આવે છે. એટલે શાયર છે એ બહુ મહાન કહેવાય. શાયરી બે તરફથી કરાય. તમારે જો શાયર થવો ને તો એના બે જ રસ્તા છે. કાં તમને શોખ હોવો પડે, રુચિ હોવી પડે શાયરીમાં, ને કાં જિંદગીમાં 440 વોલ્ટનો શોખ હોવો પડે. હું જ્યાં તો મને 440 વોલ્ટનો શોખ લાગ્યો ને હું શાયર બન્યો. તો હું શાયર નથી, શાયરી લખવાનો પ્રયાસ કરું છું. 440 વોલ્ટનો જે શોખ લાગ્યો 1.5 વર્ષ સુધી મારી જિંદગીમાં રહ્યો, અને એવો રહ્યો કે મેં મારી 3 નોટ્સ ભરી નાખી શાયરીની ને પછી ગુમાવી દીધી. એટલે કે મારો ભંગ ખોવાઈ ગયો. એમાં મેં મારી જિંદગીના 1.5 વર્ષ બરબાદ કરી દીધા. પણ જે ગાલિબ હતો મિર્ઝા, આપણે ગાલિબની પણ આપણે મિર્ઝા કહી નથી એને બોલાવશું, પણ જે મિર્ઝા હતા એમનામાં શોખ હતો, એમને રુચિ હતી શાયરીમાં. 5 વર્ષ પછી એમનામાં શોખ લાગ્યો, 13 વર્ષની ઉંમરે બીજો શોખ લાગ્યો. એમ કરતા કરતા એમનો જે 440 વોલ્ટનો જે શોખ હતો એમનું આખું જીવન બની ગયું. 13 साल की उम्र में फारसी उर्दू में शायरी लिखना शुरू किया. फारसी के और उर्दू के महान शायरों में गालिब का नाम सबसे ऊपर लिया जाता है, क्योंकि गालिब की जो शायरी है वो एकदम मदहोश कर देने वाली शायरी है. हमने तो जब कलियां मांगी कांटों का हार मिला. हमने तो जब कलियां मांगी कांटों का हार मिला. जाने वो कैसे लोग थे जिनको प्यार को प्यार मिला. આ એક લાઈન જે છે એ ગાલિબની જીવન છે કે हमने तो जब कलियां मांगी कांटों का हार मिला. મેં જ્યારે વાંચ્યું ત્યારે મને એક લાઈન સુધી એક જ લાઈનમાં ગીત આપતું હતું કે हमने तो जब कलियां मांगी कांटों का हार मिला. તો આપણે ગાલિબનું નામ મિર્ઝા અસદુલ્લાહ બેગ ખાન, જેમને ઘરમાં મિર્ઝા નौसा અને દુનિયામાં गालिब થી ઓળખે છે. और गालिब लिखते हैं खुद के बारे में बिकॉज गालिब इज अ बीइंग गालिब. गालिब गालिब છે, गालिब जो બીજું કોઈ થાય નહીં ને થાવું પણ ન જોઈએ. तो गालिब પોતાના વિશે લખે છે કે है और भी दुनिया में सुखनवर बहुत अच्छे. सुखनवर यानी लिखने वाले. है और भी दुनिया में सुखनवर बहुत अच्छे. कहते हैं कि गालिब का है अंदाज़े बयां और नाम गालिब, जन्म 27 दिसंबर 1796 आगरा. तो बात है उस समय की, यानी कि कल की, 14 जनवरी नहीं लेकिन कल के उत्सव की, मतलब उत्सव. एक बलवान नाम का जो बालक था वो गालिब का एक दोस्त था. उस समय गालिब की उम्र रही होगी 11 से 12 साल. बलवान जो है वो पतंग उड़ा रहा था और उड़ाते उड़ाते बलवान की पतंग कट गई. बलवान नादान था, रोते रोते नीचे आ गया. मिर्जा को आवाज लग गई नौजा, क्योंकि मिर्जा का नाम घर में मिर्जा नौजा था. नौजा नौजा ऐसे आवाज लग गई, कोई रिस्पॉन्स नहीं मिला, अंदर से कोई आवाज ना आई. दूसरी बार, तीसरी बार, ऐसे थोड़ी देर रहकर उसने दरवाजा खोल दिया और बैठक के कमरे और मुड़ गया. देखा तो गालिब शतरंज में इतना मशगूल थे कि बलवान कब आया उनको मालूम न था. देखने वाली बात यह है कि गालिब अकेले शतरंज खेल रहे थे, क्योंकि शतरंज है ने એ બે સાઈડ રમવાની હોય, પણ જે પોતાથી શતરંજ રમે ને એ ખેલાડી મહાન હોય. ને ગાલિબ હતો तो बलवान ने शिकायत की, मिर्जा इतना क्या शतरंज में मुश्किल हो गई कि मेरी 10 आवाज भी गए. अरे भाई बलवान, तुम आए हो, सचमुच मुझे मालूम न था कि तुम आए हो, माफ करे. क्या माफ करे, हमें तो पतंग का शौक लगा दिया और खुद बैठ के शतरंज खेल रहे. तो क्या हुआ, लोग मेरी पतंग काट देते हैं, ये मामूली बच्चे मेरी पतंग काट देते हैं. तो गालिब उस समय 12 साल लेकिन 22 साल की बुद्धि रखने वाले कि पतंग ही तो है, कट गई. क्या कट गई, आपकी तो कभी कटती नहीं है, आप तो हरदम काटते हैं. मेरी भी कटी है, आपकी तो कभी नहीं कटी. 5 साल की उम्र में पिताजी चले गए, कट गई ना जिंदगी की पहली पतंग. पतंग कट गई, मुझे तो मालूम न था. बलवान एक नादान
बच्चा था, वो पतंग की बात कर रहा था, गालिब सिंगी की। तो गालिब ने कहा तुमने पतंग का दर्द समझा है? पतंग भी भला कोई दर्द होती है? तुमने पतंग से बात की है? पतंग भी भला बोलती है? हाँ, उसको मैंने कविता में बनाया है। और फिर गालिब ने अपनी कविता शुरू की। गोरे पिंडे पर नगर उनके नजर, गोरे पिंडे पर नगर उनके नजर, खींच लेते हैं ये डोरे डालकर, खींच लेते हैं ये डोरे डालकर। अब तो मिल जाएगी इनसे तेरी साठ, अब तो मिल जाएगी इनसे तेरी साठ। ये तो वाइब मैचिंग रह जाती, लेकिन आखिर को पड़ेगी ऐसी गांठ, सख्त मुश्किल होगा सुलझाना तुझे, कुछ बढ़ जाए, सख्त मुश्किल होगा सुलझाना तुझे, कहे दिल उनमें उलझाना तुझे। एक दिन तुझको लगा देंगे कहीं, एक दिन तुझको लगा देंगे कहीं, मुफ्त में नाक कटा देंगे कहीं। और इस वार्तालाप चल ही रहा था कि उनकी माँ का बुलावा आया। मिर्जा, पूरा दिन बात ही करते रहोगे क्या? चचा जान आ रहे हैं, खाना परोसो, नहाने जाओ, अब हम वहीं पे रहने चले जाएंगे। मिर्जा अपना घर छोड़ के उनके चाचा के यहाँ जा रहे थे। चाचा आए और एक इंस्पिरेशन देने वाली बात यह है कि उनके चाचा जो थे वो मराठाओं की तरफ से आगरा में किलेदार थे। आज के समय में जो जात पात धर्म धात हो रहा है, उनको मुंह पे तमाचा मारने वाली ये बात है कि उनके जो चाचा थे उनका नाम था नसरुल्ला बेग खान, जो आगरा में मराठाओं की तरफ से किलेदार थे। मराठा क्षत्रिय हिंदू, नसरुल्ला खान मुस्लिम। लेकिन लोग देखते हैं, किरदार देखते हैं, वफादारी देखते हैं। तो चाचा आए, साथ में एक सैनिक था कुंवर सिंह मराठा। चाचा ने कुंवर सिंह से मिर्जा का परिचय कराया कि कुंवर सिंह ये हमारे बड़े साहब के बड़े बेटे हैं, नाम है मिर्जा नौसा और उनका असल नाम है मिर्जा असदुल्ला बेग खान, हम उन्हें मिर्जा नौसा के नाम से जानते हैं। अच्छा, और फिर कुंवर सिंह और मिर्जा के बीच संवाद हुआ। बीच में नसरुल्ला खान का भी एक रोल है कि नसरुल्ला खान से कुंवर सिंह ने पूछा कि बड़े भाईजान का कभी अलवर आना हुआ? तो नसरुल्ला ने कहा कि उनकी जिंदगी में तो सिर्फ घूमना ही लिखा था, कभी दिल्ली, कभी आगरा, कभी मेरठ, कभी लखनऊ, तो कभी अलवर, तो कभी कलकत्ता। वो सैनिक बटालियन में थे, आज के बटालियन सैनिक बटालियन में थे। तो कुंवर साहब ने चकित होकर पूछा कि अलवर आना हुआ? बोला हाँ। क्या नाम था उनका? तो उनका नाम था अब्दुल्ला खान बेग। कुंवर साहब चकित रह गए। खान साहब आपके बड़े भाई है? हाँ। जब दिल्ली में मराठाओं ने विद्रोह दबाने की जब कोशिश की, जब दंगे फसाद हुए, उसमें खान साहब मराठाओं की ओर से सेनापति थे। आज भी जब बटालियन लेने जाए ने, बटालियन लेने खान साहब गया था, એનું નામ તો બીજું છે પણ એમને સંબોધનથી ખાન સાહેબ કહેતા. તો કે ખાન સાહેબ ને અમે બંને ભેગું કામ કરેલું છે એવું કુંવર સાહેબ કીધું. ખાન સાહેબ એટલે બલવાન, શૂર, મરાઠામાં જેમ મરતા મરદ કહેવાય ને એવા ખાન સાહેબ. અને એમાં 2 મિનિટ મિર્ઝા અને કુંવર સાહેબે શોકમગ્ન થઈ ગયા. મિર્ઝા ચતુર અને સમયને માત દેતા વ્યક્તિ હતા. तो मिर्जा चुप्पी तोड़ी और कहा कि जो था वो बीत गया, जो चले गए वो चले गए, जिनको आना है वो उनको एक बार जाना ही है. तो कुंवर साहब चकित रह गए कि 12 साल की उम्र में ऐसी बात करने वाला ये कौन है? तो ये खान साहब का बेटा है. वाह बलवानी, बलवान का बेटा भी बलवान. लेकिन कौन जानता था कि खान साहब शस्त्र में बलवान थे, ये कलम में बलवान था. क्या खान साहब शूरवीर थे, ये गजलकार है. कौन जानता था कि मिर्जा नौसा एक दिन मिर्जा गालिब के नाम से जाना जाएगा. क्या फिर हुआ यूं कि वो चाचा के घर चले गए. फारसी में रुचि थी तो चाचा बहुत पैसे वाले, रुपया खनखन करता था यानी. तो चाचा ने वो फारसी में एक मौलाना હતો, એ મૌલાના મિર્જાને ફારસી શીખવાડવા હતો. અને મિર્જાને શતરંજ છૂટી ગઈ હતી. પણ
પણ શેર શાયરીમાં જરાય ફરક ન પડ્યો. એ ઉમો પણ મશહૂર થઈ ગયા. 13-14 વર્ષની ઉંમરમાં પણ ઉમો મશહૂર કે મિર્ઝાને નાનપણના વ્યક્તિ નહીં પણ મોટી મોટી ઉંમરના માણસો સાંભળવા હતા. એમના જે શેર છે, એમની ગઝલ છે, એ પણ સાંભળવા હતા. એનું કારણ એક જ હતું, 440 વોલ્ટનો ઝટકો. શોખથી જે શાયર બને ને એની શાયરી સાંભળવી ગમે, હૃદયમાં ન ઉતરે બહુ ઝપાટે. શીઘ્ર કવિ છે ને એ હૃદયમાં ન ઉતરે. પણ જે 440 વોલ્ટનો જે ઝટકો ખાઈને બેઠો હોય ને એ રાતના 3 વાગે ઉઠે, 3 લાઈન લખે, બીજા દી ઉઠે, વળી 3 લાઈન લખે, ને એ 6 લાઈન તમે વાંચો ને એ જે તમારા 56 છીયા કરી જાય ને એ શાયર છે. ને આ મિર્ઝા શાયર હતો. એટલા માટે એવા मुशायरा करवा जाता. तो दूसरी पतंग कटने का समय आ गया. मिर्जा नौसा मुशायरे से लौट रहे थे. घर पहुंचे, अम्मी उनकी बड़ी परेशान रो रही थी. घर में सब रो रहे थे, मातम का माहौल. मिर्जा ने एक ही सांस में बहुत सारे सवाल पूछते, क्या हुआ, क्यों रो रहे हो. आते ही माँ पे इतने सारे सवालों की बरसात. माँ ने कहा कि तुम्हारे चचा थे, शिकार करने गए थे और हाथी से गिर पड़े, उनके सर पे चोट आई है. रोने की आवाज बढ़ी. माँ समझ गई कि चाचा की पतंग कट गई, यानी कि चाचा चल बसे. मिर्जा को इतना झटका लगा कि वो वहीं पे सर पकड़ के बैठ गए. फिर उनकी दूसरी पतंग कट गई. चाचा कह रहे, हाथ सर से निकल गया, उनका गुजरान न चला. फिर उनके जनाजे में एक आदमी आए थे जिनका नाम था अहमद बख्श, जो नौजा के चाचा के बहुत अच्छे मित्र थे. उन्होंने कहा कि हम आपकी सालाना पेंशन शुरू करवा देते हैं ताकि आपका जीवन चलता रहे. उस समय सालाना पेंशन थी 10,000 सालाना. અત્યારે તો 10,000 માં કડાર્યું એટલે મહિનામાં વપરાય જાય. तो उस समय 10,000 सालाना पेंशन थी. फिर अहमद बख्श का भाई इब्राहिम बख्श, अहमद बख्श ने सुझाव रखा कि आप आगरा से दिल्ली आ जाइए, आपकी पेंशन भी चलती रहेगी, गुजरान भी हो जाएगा और हमें भी अच्छा लगेगा. तो फिर चाचा की ट्रेन के बक्से से उतर के वो अहमद बख्श की ट्रेन में चढ़ गए, यानी कि दिल्ली पहुंच गए. वहां पे पेंशन और अहमद बख्श दोनों मिलते थे. एक बार अहमद बख्श ने अपने छोटे भाई इब्राहिम बख्श को कहा कि मिर्जा तुम्हें कैसा लगता है. कैसा लगता है? बालक अच्छा है, तंदुरुस्त है, होशियार है, समझदार है, अच्छा है. उमराव बेगम के लिए कैसा रहेगा? उमराव बेगम नेकी और पूछ अच्छा ही है. तो उमराव बेगम की उम्र थी 11 साल, मिर्जा की उम्र 13 साल. बाल विवाह उस समय प्रचलित, बाल विवाह हो गया. मिर्जा नौसा बन के घर जमाई. उनके ससुर थे इब्राहिम बख्श. लेकिन मिर्जा नौसा बड़े स्वाभिमानी व्यक्ति थे कि घर जमाई तो हमसे ना हो जाएगा भैया, हम ना रहेंगे, हम ठहरा दिल्ली वासी, आगरा का काट काट का पानी पी के आए, हम न रहेंगे घर जमाई. तो मिर्जा नौसा ने एक बार कहा कि हमको आगरा जाना है, हम चले जाएंगे, इजाजत दीजिए, वहीं पे अपना गुजरान चला लेंगे. तो इब्राहिम बख्श ने कहा कि तुम तो अभी छोटे हो, तुम कैसे अपना गुजरान चलाओगे. बोला हम चला लेंगे, हमारी आप फिक्र ना करो जी, हम कर लेंगे. तो इब्राहिम को पता था कि मिर्जा नौसा है वो बहुत टेढ़ी उंगली से घी निकालने वाले आदमी है, ऐसे तो मानने वाले है नहीं. न उनकी चली न उनने चलने दी. हुआ यूं कि इब्राहिम के बक्से से भी उतर के वो अपना एक और बक्सा लेके चले गए. फिर आया दुखों का बहार, एक से एक. कहते हैं खुशी आती है तो टॉक टाइम की तरह 0.02 पैसे पर सेकंड की स्पीड से आती है, और दुख आता है तो लाइट की स्पीड से आता है. और इतना बम्पर ऑफर लेके आता है कि एक के ऊपर फ्री. तो पेंशन थी 10,000, कट के होगी 5,000 सालाना. और उसमें भी 2,000 रुपये किसी को भाग मिलता था, जो कि मिर्जा का कोई सगा वाला भी नहीं था. काट कूट के मिर्जा के पास 750 रुपये पेंशन आती थी. अब मिर्जा को लगा ये है अन्याय. आवाज उठाई, स्वाभिमानी थे,
न्याय को जानते थे, समझदार थे, आवाज उठाई और आवाज उठाई और मां सो गई, यानी कि जिंदगी की तीसरी पता कट गई। मां चल बसी। मां का जाना मिर्जा की जिंदगी में 440 वोल्ट के झटके से दुगना था, 880 वोल्ट का झटका। और फिर उन्होंने बहुत शायरियां लिखी अपनी मां पे, जो कि बहुत मशहूर भी हुई। शुरू में वो असद नाम से शायरियां लिखते थे और फिर उन्होंने गालिब नाम से गजलें लिखी। तो मुकदमा चलता था कलकत्ता में, उन्होंने केस फाइल किया। उस समय भारत की राजधानी थी कलकत्ता, यानी कि सपनों का शहर, आज की तरह मुंबई। तो एक बार कलकत्ता जाना हुआ। उनकी शायरियों में भी जाना जाता है कि उनका दिल्ली और कलकत्ता का सफर के बीच का जो माहौल है वो उनकी शायरियों में झलकता है। तो कलकत्ता जाना हुआ, उसमें मेरठ, बनारस, लखनऊ, ये 3 शहर का वर्णन मिलता है। न गाड़ी थी, न हवाई जहाज, न रेल, घोड़ा गाड़ी थी, घोड़ा गाड़ी पे सफर करते थे। एक दिन मेरठ तो 10 दिन लखनऊ, तो फिर 1.5 महीना बनारस, ऐसे ही रहा करते थे। एक बार की बात है कि लखनऊ में वो अपने मुशायरे के लिए ठहरे। मीर तकी मीर उस समय के बहुत बड़े लेखक, बहुत बड़े शायर, और गालिब भी स्वीकार करते हैं कि मीर तकी मीर मुझसे बड़े शायर हैं। गालिब से गालिब कहते हैं कि मुझसे बड़ा कोई शायर है ही नहीं, मैं जो लिखता हूँ वैसा कोई नहीं लिख सकता। लेकिन उन्होंने जो अगर यदि ये माना हो कि मुझसे बड़ा शायर मीर तकी मीर है, तो मीर तकी मीर भी गालिब से बड़ा शायर था। और मीर तकी मीर जिंदा थे, गालिब पहुंचे लखनऊ। बात तो ऐसी हुई कि मीर तकी मीर और गालिब दोनों का मिलाप करना था। और गालिब ने शर्त रखी कि यदि मैं आऊं तो मीर तकी मीर खड़ा होकर मेरा स्वागत करे। बैठे बैठे मैं नहीं मिलूंगा, अगर खड़े हुए मेरा स्वागत किया तो मैं उनसे मिलूंगा, वरना नहीं आना। मीर तकी मीर भी मीर तकी मीर एटीट्यूड के चक्कर में दोनों ने न मिला, न शर्त मंजूर हुई, न शर्त को मान मिला। और फिर उसी की बात है कि हालत बड़ा कड़की, 5,000 में से 2,000 किसी को भाग और 750 रुपये सालाना पेंशन। वो बात उन्होंने एक गजल मित्र से की, जिनका नाम था मुस्त मोहम्मद और रोशन। लखनऊ में उनके ये दोस्त थे, उनके गालिब पे दोस्त बहुत ज्यादा थे, मित्र, और वो उन पे भरोसा भी बहुत ज्यादा करते थे, इस हद तक। तो मुस्त मोहम्मद और रोशन को उन्होंने पूरी बात बताई। तो हुआ यूं कि रोशन और जो है मोहम्मद, उन्होंने राजा के पास ये बात बताई। राजा ने मिर्जा से खुश होकर उनकी शायरी पढ़ के 5,000 रुपये इनाम के तौर पे दिए। लेकिन हुआ यूं कि इस समय नहीं, उस समय भी दोस्त के भेष में सांप हुआ करते थे। मीर के हाथ में एक पी टूटी कौड़ी ना आई, 5,000 रुपये बट गए। इसमें मोहम्मद और रोशन में बट गए। जब मीर को ये बात पता चली, तो उन्होंने ये कहकर मन मोड़ लिया कि बनाकर फकीरों को हम भैंस गालिब, बनाकर फकीरों को हम भैंस गालिब, तमाशा अलहे करम का देखते हैं। करम आज लकर से इमर से नहीं मरे, एम कहीं नहीं मिर्जाए પોતાનું મન મેળવી લીધું। પછી પહોંચ્યા કલકત્તા। બનારસમાં એમને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો। બનારસ એમને બહુ વધારે ગમ્યું ને બનારસ મને પણ બહુ વધારે ગમે છે। ત્યાં એ 1.5 મહિનો ના 1.5 મહિનો ત્યાં બનારસમાં રહ્યા અને બનારસના એટલા વખાણ કર્યા છે એમની શાયરીમાં કે હું વખાણ કરવા જાઉં તો અહીંયા કલાક તો એમને પૂરો થઈ, એટલે એમને વખાણ પોતાની શાયરીમાં બનારસના કર્યા છે। પછી એ વાળતા ફરતા कलकत्ता पहुंचे। कलकत्ता भी उनके मित्र थे। अब शायर है, शायरों के मित्र कौन नहीं बनना चाहेगा, हर किसी को मुशायरा पसंद। और उस समय ऐसा था कि दिल्ली अपनी आखिरी सांसें ले रहा था और एक ही जो क्षेत्र है वो बढ़ रहा था, वो था उर्दू का, फारसी का, शेर और शायरी का। तो ये एक शेर और शायरी का जो था वो बढ़ रहा था। सब उनके मित्र, सब उनके पहचाने। तो वहां पे उनके मित्र बने करम हुसैन।
कोई छोटी मोटी हस्ती न थे, कलकत्ता के गवर्नर से सेटिंग थी उनकी, यानी कि दोस्त थे, मित्र थे, सद्भागी थे। तो गवर्नर से मीटिंग का प्रस्ताव रखा, गवर्नर से मीटिंग भी हुई। अब करम हुसैन थे वो बड़े मजाकिया थे। गालिब को एक सुपारी पसंद थी जिसको चिकनी डली कहा जाता है, तो चिकनी डली खाने का गालिब को बहुत शौक। तो चिकनी डली हाथ में रखी करम हुसैन ने और गालिब से कहा, गालिब चिकनी डली खाओगे? गालिब हाथ बढ़ाए, मुट्ठी बंद कर ली। ऐसे ना मिलेगी बउआ, उसके लिए तुमको हमको कविता सुनानी पड़ेगी। तो कविता सुनाई कि बंदा परवर के कांटे दस्त को, बंदा परवर के कांटे दस्त को दिल कीजिए फरे, यानी कि चिकनी डली दे दीजिए और हंस चिकनी सुपारी को सुजदा कीजिए, और हंस चिकनी सुपारी को सजदा कीजिए, यानी कि मुझे दे दीजिए, मुझे खानी है। कविता तो बहुत लंबी है, ये दो ही पंक्ति है जो पूरी कविता का सार भरती है। और चिकनी डली ले ली, उसमें गवर्नर आ गए। गवर्नर ने मिर्जा का स्वागत किया, मिर्जा को बड़ा अच्छा लगा कि नहीं गवर्नर है फिर भी मिर्जा मिर्जा है, ऐसे ही थोड़ी ना मिर्जा मिर्जा है। तो गवर्नर ने स्वागत किया, दोनों की मीटिंग हुई और यह हुआ कि दिल्ली के जो रेजिडेंट साहब थे उनका पैगाम आ चुका था, और पैगाम में ये था कि न्याय मिर्जा को मिल गया था। जो 5,000 सालाना पेंशन थी उसके बदले 10,000 पेंशन हो चुकी थी। यह बात मिर्जा को पता चली गवर्नर से। मिर्जा बड़ा खुशखुशाल, लेकिन ये तो मिर्जा की जिंदगी है, खुशखुशाली ऐसा ना हुआ। कुछ क्षण के लिए खुश, फिर उनको पता चला कि दिल्ली के जो रेजिडेंट साहब थे उनका तख्ता पलट हो गया, रेजिडेंट साहब बदल गए और जो नए आए वो गालिब के दुश्मन थे। अब गालिब कैसे गाली दे सकता है? उनको पता था कि दिल्ली से जो नया पैगाम आएगा वो हमारे हाथ में ना होगा। मुंह पर उदासी, हृदय में पीड़ा, प्राणों में व्याकुलता और अथरों पर कविता, ये गालिब का अंदाज था और यही लेके ऊपर में दिल्ली पहुंच गए। गालिब साहब बहुत उदार दिल के थे, ऐसे ही उनको याद नहीं किया जाता, बहुत उदार दिल के थे। उनके दर पर जो भी व्यक्ति मांगने आता था वो खाली हाथ में जाता था, चाहे गालिब के पास पैसे हो चाहे न हो, लेकिन वो उनको कुछ भी करके देता था। और गालिब अंदर से पूरा खाली हो चुके थे। जिंदगी में इतनी उनकी पतंग घटी कि उनके पास अगली पतंग उड़ाने के लिए डोरी नहीं बची थी। तो फिर हुआ यूं कि कर्जा किया, बीवी के गहने बेचे, कर्जे में पूरा डूब गए गालिब। और जैसे पहले कहा कि हम जिस दौर से गुजरे हैं गालिब, हम जिस दौर से गुजरे हैं गालिब, और कोई होता तो गुजर जाता। फिर पहुंचे थॉमस के पास। थॉमस उस समय के कॉलेज में प्रिंसिपल के तौर पे शायद था। तो थॉमस से पास पहुंचे, फारसी की भाषा को सिखाने के लिए वहां पे कोई था नहीं। गालिब को लगा मारो मेट पड़ी गया। तो थॉमस ना दरवाजा ऊपर है ना, गालिब ऊपर ही है। गालिब ने कि थॉमस आओ मारो स्वागत कर दे, और स्वागत करे तो थॉमस ने मजा उन्हें कहना जाओ मारे। तो थॉमस ने क्या हमारा नौकरी मांगवाया जो मुझे मैंने स्वागत करूं। हाँ तो सामान्य शिक्षक से, वो तो प्रिंसिपल जो, तो थोड़ी देर ऊपर है पर थॉमस आया नहीं। પછી થામસ સાહેબ ફરી બહાર નીકળી ગયો। ગાલિબ સાહેબ ભેંદર લાયા। ગાલિબ સાહેબ કહ્યું, હું ભાઈ રિયાસતીનો માણસ છું, મારે સ્વાગત કરો તો હું ને કહું ના આવું। અરે તો કે તમે સામાન્ય શિક્ષક બનવા માટે તમે અહીં આવ્યા છો ને તમે એમ કહેશો મારો સ્વાગત કરો, આ વાત નહીં થાય। ગાલિબ તો કે આ વાત નહીં થાય તો મારે આ વાતની નોકરી નથી જોઈતી, રાખો તમારી ફારસીનું શિક્ષણ તમારે માત્ર કરો। એમ કરીને ગાલિબ સાહેબ પાછા આવી ગયા। और उन्होंने एक शेर कहा कि बंदगी में भी वह आजाद वो, बंदगी में भी आजाद वो, खुद ही फिरते हम, उल्टे फिराए दरे काबा अगर वो न हमें हुआ। काबा थी में पाछा वरी આવી જો માં ખુદા રહ્યો હતો। તો એવો બી ગાલી બતાવી સ્વાભિમાની વ્યક્તિ હતા। હાલત કંગાલ, ખીચામાં રૂપિયો ન હોય ને, રૂપિયો તો ખીચામાં હોય ને તો એ ખીચું ભારત ભારત લાગવા માંડે, ને કપડા જે પહેરવા ને એ પણ આપણે સૂકા સૂકા લાગવા માંડે છે ખીચામાં રૂપિયો ન હોય। ને એ ફિલ્મ મેં ઘણી બધી લીધેલ છે।
યુરિયા ડાળ છે ને હું મારા બધા રૂપિયા પૂરા કરી નાખું ખીચા મારું પાકીટ ખોલો ને કાંઈ ન પડ્યું ચિલ્લર પડ્યું 5-10 રૂપિયા ને એ જે ફિલિંગ છે ને એનામાં જે સાહેબ લખવાની મજા છે એ ગાલીની મજા મને આપી છે तो हालत कंगाल गाली खुद कंगाल जवाब देने लगे सब और फिर हुआ यूं कि बहादुर शाह जफर में उनको पता चला कि फारसी में इतिहास ट्रांसलेटर की नौकरी है गालिब ने मौका ले लिया और बहादुर शाह जफर है जो राजा थे वो दूसरों का सम्मान करना जानते थे गालिब को मिलता मान मिला मिलता सम्मान मिला गालिब नौकरी पे रह गए नौकरी थी फारसी में इतिहास ट्रांसलेट करने की तनख्वाह थी 50 रुपये महीने हालांकि मेरी जेब में उतने भी नहीं है थे 50 रुपये महीने वो भी कभी मिलता कभी नहीं क्योंकि कहा ना कि दिल्ली अपनी आखिरी सांसें ले रहा था खजाना पूरा खलास था और गालिब फिर प्रार्थना करने लगे खुदा से क्योंकि जरा कोई તમારા ધર્મ દેખા ને ऊपर वाला देखा कि હવે એની માને કઈ નહીં થાય હવે કાક કરવું જ પડશે ત્યારે गालिब ने कहा कि मुझको वादो कि जिससे मैं पानी ना मांगू मुझको वादो कि जिससे मैं पानी ना मांगू जहर कुछ और सही आगे बढ़ता कुछ और सही मतलब મને એ વસ્તુ ને કોઈ પાણી ના માંગુ એવી હવે એની કંગાલી થઈ ગઈ और फिर कहते हैं कि जिंदगी अपने जब इस शक्ल से गुजरी जिंदगी जब अपनी इस शक्ल से गुजरी हम भी क्या याद करेंगे कि खुदा भी रखता था ये नानपणના જે એમના જે કાકાના ઘરના જે દિવસો હતા એ જ એમના સુખના હતા બાકી નતા બહાદુર શાહ જફરના જે દરબારમાં લાગે એના પછી 2 જ વર્ષ સુધી એમને સુખ મળ્યું પછી સુલતાન કને બહુ ઓછી રૂપિયા હતા ખજાના ખાલી થઈ ગયા હતા ને ગાલિબને મૂકી દીધું એમાં થયું કે ગાલિબને એમ કે મારું સ્વાભિમાન ગવાણું છે હવે મને રૂપિયા નહીં આવે પેન્શન મળતી હતી 3 વર્ષથી બંધ છે उस समय गालिब जवान हो चुके थे तो गालिब बड़े परेशान न बाहर निकले न अंदर रहा जाए गुजराती में છે ને કે હસું તો દંત પારખો ને રોવું તો કાજર જાય એવી ગાલિબની હાલત થઈ ગઈ હતી પણ ગાલિબને આના સિવાય પણ એક મોટું દુઃખ હતું ગાલિબને કોઈ સંતાન નથી એમના જે 7-8 દીકરા થયા એ નનકી આયુમાં મરી ગયા પછી એમને પોતાનો ભાણેજ ગોદ લીધો હતો એ ભાણેજથી એમને 2 હાથ લગાવ જ્યારે તમારા કોઈના જે હોય ને વસ્તુ એનાથી તમારે લગાવ થઈ જાય એનાથી એને બહુ લગાવ પણ રૂપિયા નતા કરીશું કાંઈ થાય તો હકે નહીં પછી એને શતરંજનો શોખ જુવાનો શોખ જુવાનો શોખ તો પછી પોતાના ઘરે શતરંજ ने जुआ रमाना एमआई पकड़ाई गया 6 महीने की जेल और कुछ आर्थिक दंड 6 महीने की जेल और कुछ आर्थिक दंड तो भर दिया लेकिन जो 6 महीने गुजरे जेल में वो बहुत कठिन थे जेलें जो थी उनमें उनके पूरी सुख सुविधाओं का ख्याल रखा जाता था लेकिन घर ही घर जेल ही जेल निकले तो 2-3 साल नौकरी के बाहर तख्ता पलट निकलने के 2-3 साल बाद तख्ता पलट हो गया अंग्रेजों ने सत्ता हड़प ली पेंशन भी गई नौकरी भी गई और जो मूड़ी बची थी वो भी चली गई और जब मिर्जा को पता चला कि भांजे का अवसान हो गया मिर्जा पूरा टूट गए ये थी उनकी जिंदगी की 5वीं पतन सबसे बड़ी और अहम पतन और मिर्जा इतना शौक हुए कि मिर्जा की हालत पूरी खराब हो गई मिर्जा पूरी तरह से टूट गए थे मन से तन से और हौसला तो उनका पहले भी टूट गया था हालत खराब और एक शेर कहा उनके बहुत सारे शिष्य थे वो जब बाहर से आए तो मिर्जा ऐसे ही चलते आ रहे थे मिर्जा की हालत बहुत खराब थी उस समय मिर्जा बूढ़े हो चुके थे तो आए और कहा कि मिर्जा कैसे है उन्होंने शेर कहा कि कोई उम्मीदवार नहीं आती कोई सूरत नजर नहीं आती पहले आती थी हारे दिल पे हंसी अब किसी बात पर नहीं आती
और ऐसे ही बीतते बीतते एक दिन ऐसा हुआ 14 फरवरी 1879 મિર્ઝા પડ્યા અને મગજની નસ ફાટી ગઈ। एक दिवस इलाज 15 फरवरी 1869 को मिर्जा इस दुनिया ने इस मिर्जा को खो दिया और रह गई तो सिर्फ उनकी यादें, उनकी बातें, उनकी लिखी शायरी। और मिर्जा कहते हैं कि उनके देखे से जो आ जाती है मुंह पर रौनक, ये आखिरी शेर था मिर्जा ने जो कहा, उनके देखे से जो आ जाती है मुंह पर रौनक, वो समझते हैं बीमार का हाल अच्छा है। 15 फरवरी 1869, 65 साल की ये उम्र कैसे गुजरी, क्यों गुजरी, ये थे गालिब और ये थी उनकी जिंदगी। लेकिन एक किस्सा था जो इस बुक में नहीं लिखा गया और मुझे बड़ा पसंद है गालिब का किस्सा। गालिब उदार थे, शायर थे, गजलकार थे, कवि थे, उर्दू और फारसी के बहुत महारत हासिल करने वाले थे। लेकिन एक बात है, गालिब शराबी थे, बहुत बड़े शराब। और जो शायर होते हैं वो शराब होते हैं, हालांकि मैं नहीं हूँ और मैं शायर भी नहीं हूँ। तो गालिब शराबी थे और इतने बड़े शराबी कि दिल्ली में उनको पता चला कि मेरठ में बहुत अच्छी शराब मिलती है। जनाब चले गए मेरठ, इस पे गधे पे गए। जनाब मेरठ चले गए गधे पे, वहां पे शराब पी, दोनों साइड शराब ला दी, मेरठ से दिल्ली चल के आए। इतने बड़े शराबी। और यही बात गालिब को गालिब बनाती है। और मुझे गालिब बहुत पसंद है, मुझे गालिब की शायरी बहुत पसंद है, मुझे उनका दुख बहुत पसंद है, क्योंकि उनके दुख में कुछ कुछ हमारा भी योगदान है। हमारे हमने भी 440 वोट का झटका खाया है और इस झटके के असर 1.5 साल रही है। तो अगर शायर बनना है, अगर शायरी लिखनी है, तो तार है पकड़ लो, इश्क है कर लो, फना होना है हो जाओ और शायर बन जाओ। जय हिंद, जय भारत, अस्तु। मैं अगर कोशिश करूं तो भाई महावीर के जैसी हिंदी और उनके जैसा अंदाज़े बयां शायद मैं नहीं ला पाऊंगा, इसलिए मैं कोशिश करना ही छोड़ रहा हूं। બહુ જ સરસ રીતે ગાલિબની આજનો વિષય હતો, ગાલિબ કુછ સુને કુછ અનસુને। આમાંથી ઘણા એવા મિત્રો હશે મારા જેવા કે જેમણે ખાલી ગાલિબનું નામ સાંભળ્યું હશે, અથવા કેટલાક એવા પણ હશે કે એમને એમ થશે કે આ ગાલિબ વળી કઈ ચીજ છે, કોનું નામ છે। એ બધા મિત્રો માટે ગાલિબ આપણે આમ હિમાલય એટલે હિમાલય એમ જે કહેવાય છે, અનન્વય અલંકાર વાપરીને ગાંધીજી એટલે ગાંધીજી એમ કહેવાય છે, તેમ ગઝલના ક્ષેત્રમાં ભાઈ એક શાયરી એ તમને ગમતો શબ્દ છે, શેરો શાયરી, મૂળ તો એ ગઝલનું સ્વરૂપ છે અને જે આપણને મળેલી એક બહુ મોટી ભેટ છે એ મુસ્લિમ પરંપરામાંથી જે આપણને પ્રાપ્ત થયું છે એવું એક સ્વરૂપ છે। એમાં ગાલિબ એટલું મોટું શિખર છે કે જેને હજી સુધી કોઈ આ માઉન્ટ એવરેસ્ટ ને ટપીને બીજું એનાથી મોટું શિખર બની નથી શક્યું। તમે લોકો જ્યારે દિલ્હી જાઓ ત્યારે ગાલિબ એકલા ગાલિબની એક આખી લાઇબ્રેરી છે, એકલા ગાલિબ વિશે એટલું કામ ગાલિબનું છે ને, એટલું કામ એમના કામ વિશે થયું છે, એટલે કે એમના કવન વિશે થયું છે। એટલા બધા લોકોએ એના ઉપર પીએચડી કર્યું છે ને એટલું બધું સંશોધન એમના જીવન કરતાં વધારે કવન પર એટલે કે એમણે લખેલી શાયરી પર તમારી ભાષામાં થયું છે। ભાઈએ એક બહુ જ સરસ કોશિશ કરી છે અને આટલી સરસ શરૂઆત હોય તો આગે આગે देखिए होता है क्या। કોણ કહેશે કે આ અમારો એસવાય નો એક નાનકડો છોકરો છે જેને આટલું સરસ હિન્દી બોલતા આવડે, આટલી સરસ રીતે વાત કરતા આવડે, એના આરોહ અવરોહ આવડે કે ક્યાં અવાજ ધીમો કરો, ક્યાં મને નહોતું કહેતો પોતાના સુરવીરાના અંદાજમાં આવી જશે,
પણ એમણે બહુ જ સરસ રીતે ઠાવકાઈથી આખી વાત મૂકી છે. આપણે બધાએ બહુ પ્રેમથી એને માણી છે અને આ દોર શરૂ થયો છે એટલે ભાઈ મહાવીર માટે ફરી એકવાર જોરદાર તાળીઓ. જરા હજી લાંબી ચાલશે. આ આપણા મિત્ર જે સામે પાટલીએ બેસીને ભણે છે એ આજે અહીંયા આવ્યા છે. We wish કે તમારામાંથી સામે ચાલીને મિત્રો આવે અને આ નાનકડો મંચ આપણો એ ગજાવે. આપણા આવતા વક્તાને અત્યારથી આપણે આવકારીએ. ડોક્ટર સલીમ હિંગોરા સાહેબ આપણને આ જાન્યુઆરી મહિનાના એન્ડ પહેલા લગભગ આપણો ભાવ એવો છે કે દર 15 દિવસે આપણે આ રીતે મળીએ અને એટલીસ્ટ મહિનામાં 2 આવા લેક્ચર થાય, અનફોર્મલ લેક્ચર. અહીંયા બીજી કોઈ ફોર્માલિટીઝ નથી, દીપ પ્રાગટ્ય અને ફલાણું ને શાબ્દિક સ્વાગત ને વગેરે. પણ એ અનફોર્મલ લેક્ચરમાં તમે બધા અહીં ખીલતા થાઓ અને દેશ દુનિયા તમને ઓળખતી થાય એવી અમારી એક નાનકડી કોશિશ છે. તમે બધાએ એને બહુ જ સરસ રીતે દીપાવી. ભાઈ મહાવીરસિંહ વાઘેલાનો બહુ જ આભાર કે એમણે આટલી સરસ શરૂઆત કરી. તમને કહી દઉં કે આપણે આપણી કોલેજે કોરોના કાળમાં જે પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણી સાહેબ ચલાવી એના 113 મણકા થયા અને જેમાં દેશ વિદેશથી લોકો આપણી શ્રેણીમાં બોલ્યા. એ શ્રેણીની શરૂઆત આપણા જ વિદ્યાર્થીથી થઈ અને કરણસિંહ પરમાર એ વિદ્યાર્થીથી આરંભ થયેલી એ શ્રેણી આસમાન સુધી પહોંચી અને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામી. આપણે ઈચ્છીએ કે ભાઈ મહાવીરસિંહ વાઘેલા દ્વારા શરૂ થયેલી આ શ્રેણી મારે કંઈક કહેવું છે એ શ્રેણી પણ કુદરત કૃપાએ ત્યાં પહોંચે અને મૂળ ઉદ્દેશ્ય એ છે કે આપ સૌ ખીલતા રહો અને અમે તમને ખીલતા જોતા રહીએ. તો આપ સૌનો આભાર. મહાવીરસિંહનો ખૂબ ખૂબ આભાર કે એમણે આટલી સરસ મહેનત કરીને વાત મૂકી. ફરી મળતા રહીશું એવા વાયદા સાથે आज की सभा यहीं संपन्न करते हैं. बहुत बहुत धन्यवाद. खूब खूब आभार. हम आज के वक्ता के साथ कुछ तस्वीरें लेंगे. नरेश फिनिश नहीं कर